સર્કિટ બ્રેકરમાં રિકવરી વોલ્ટેજ સમજાવો. તો કે જે સર્કિટ બ્રેકરમાં કોન્ટેક્ટ જ્યારે એકબીજાથી અલગ થાય, એટલે કે મૂવિંગ કોન્ટેક્ટ જે છે આ તમારો ફિક્સ કોન્ટેક્ટ છે, એનાથી મૂવિંગ કોન્ટેક્ટ જ્યારે અલગ થાય છે ત્યારે એ બેની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. હવે એ વખતે જ્યારે કરંટ શૂન્ય થતો હોય ત્યારે જો માધ્યમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે છે એમાં પૂરેપૂરો વધારો એવો થાય જેથી કરીને ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ જે તમારા છે એના કરતાં વધારે થાય, એટલે કે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કરતાં વધી જાય તો તમારો આર્ક ઓલવાઈ જાય છે, એટલે કે એક્સટિંગ્યુશ થઈ જાય છે અને સર્કિટનો કરંટ ત્યાંથી ઇન્ટરપ્ટ થાય છે. હવે જ્યારે કરંટ આમાં ઇન્ટરપ્ટ થાય છે ત્યારે કોન્ટેક્ટ જે હતા તમારા બે વચ્ચે જે છૂટા પડેતા મૂવિંગ અને ફિક્સ કોન્ટેક્ટ, એની અક્રોસમાં જે વોલ્ટેજ મળે છે એમાં હાઈ ફ્રીક્વન્સી ટ્રાન્ઝિયન્ટ કમ્પોનન્ટ ઉત્પન્ન થાય છે, જે બહુ થોડાક સમય માટે જ હોય છે અને પછીથી એ ડેમ્પ આઉટ એટલે કે સબસાઇડ થઈ જાય છે, એટલે કે ડાય આઉટ થાય છે. અને કોન્ટેક્ટમાં જે વોલ્ટેજ એની અક્રોસમાં મળતા હતા એ લગભગ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીના સામાન્ય વોલ્ટેજ રહી જાય છે કે જે તમારા સિસ્ટમ વોલ્ટેજ જેટલા હોય છે. આ જે વોલ્ટેજ મળે છે એને આપણે રિકવરી વોલ્ટેજ કહેવામાં આવે છે. જ્યારે સર્કિટ બ્રેકરમાં આર્ક સંપૂર્ણપણે ઓલવાઈ જાય ત્યારે સર્કિટ બ્રેકરના જે કોન્ટેક્ટ્સ વચ્ચે મળતા અથવા તો એના અક્રોસમાં જે મળતા વોલ્ટેજ સામાન્ય 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીના જે વોલ્ટેજ મળશે તેને રિકવરી વોલ્ટેજ કહેવામાં આવે છે અને એનું મૂલ્ય લગભગ સિસ્ટમના વોલ્ટેજ જેટલું જ હોય છે. મલ્ટીપોલ સર્કિટ બ્રેકરની જ્યારે વાત કરતા હોય ત્યારે બે ફેઝની વચ્ચે જે વોલ્ટેજ મળે છે એને રિકવરી વોલ્ટેજ VR કહેવામાં આવે છે. જો આ દેખાય છે, આ તમારા વોલ્ટેજ રિકવરી વોલ્ટેજ છે. અને એક જ પોલના બે કોન્ટેક્ટ, આ સર્કિટ બ્રેકરના જે બે કોન્ટેક્ટ છે એની વચ્ચે જે વોલ્ટેજ મળે છે તેને રિકવરી વોલ્ટેજ કમ્પોનન્ટ VRC તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સર્કિટ બ્રેકરમાં રિકવરી વોલ્ટેજ વ્યાખ્યાયિત કરી શકાય અને સમજી શકાય.